વડોદરાથી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ ધોવાયો. ડભોઈ તાલુકાના રાજલી ગામ નજીક આખું ડામરનું લેવલ ધોવાઈ ગયું છે. તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે આ રોડ અને એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ડભોઈ વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણીએ નવો જ બનેલો રોડ ધોઈ નાખ્યો છે. ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. હું તમારા માધ્યમથી એવું કહેવા માંગુ છું કે આ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે. તો જુઓ કેવી તારાજી સર્જાઈ છે. દેવ ડેમના પાણી છોડવાથી આટલી તારાજી આગળ સર્જાયેલી છે. તો આગળ કેટલી તારાજી સર્જાયેલી છે ગામડાની અંદર. ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, ખેતરોની અંદર ઘૂસી ગયા છે. નુકસાન જ નુકસાન. અને આ જે દેખાય છે એ વિકાસનો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય. અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં, પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો. અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય, બિલ પાસ કર્યા હોય, એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરોને લાવો. જો તમારા મીડિયાની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરને બે જણને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો, કેવો થઈ ગયો છે. હવે એ તો બધું લઈ જાય, મટીરિયલ લઈ જાય, સેમ્પલ લઈ જાય છે. અધિકારીઓ કાયમ સેમ્પલ લઈ જાય. 2 મીટરનો સેમ્પલ, 5 કિલોમીટરનો સેમ્પલ. તો એ સેમ્પલ કેવી રીતે પાસ થયા છે તો આટલો બધો હલકી કક્ષાનો રોડ થયો એવું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.